તરફ નાસિરનગર ડિમોલિશન મુદ્દે અસલમ સાયકલવાળાનો આરોપ સામે આવ્યો છે। કોંગ્રેસ નેતા અસલમે બિલ્ડર્સની શંકાસ્પદ ભૂમિકાની વાત કરી। સૌરાષ્ટ્રના 2 બિલ્ડર અને એક નામાંકિત ગ્રુપના પાર્ટનરની ભૂમિકાની આશંકા વ્યક્ત કરી છે। નાસિરનગર ડિમોલિશનનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો છે। બાકીના 100 મકાન પર કાર્યવાહી ન થાય તે માટે અરજી કરવામાં આવી છે। સુરત નાસીનગરનો જે રીતે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે આખો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે। બાકી રહેલા જે ઘરો છે તેમના દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે અને ડિમોલિશન ઉપર સ્ટે દાખલ કરવા માટે અરજી કરવામાં આવી છે। આપ જોઈ શકો છો હાલમાં જે ડિમોલિશનની જે કામગીરી છે તે કરવામાં આવી છે અને 200થી વધુ જે મકાનો છે તે ડિમોલિશન થઈ ચૂક્યા છે, જ્યારે બાકીના જે મકાનો છે તે મકાનો દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે। આપણી સાથે અસલમ સાયકલવાળા જોડાયા છે। હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાય છે, શા માટે? જે 30મી મે અને 1 જૂનના રોજ બિલકુલ કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને સુરત શહેર પોલીસ એસઓજી ડિપાર્ટમેન્ટને અમાનવીય અત્યાચાર કરીને એક જ ઝાટકે કલાકનો સમય આપ્યો હતો કે ઘરો ખાલી કરવાનો, બુલડોઝર ફેરવવાનું ચાલુ કરી દીધું। એટલે જે બાજુના બાકી રહી ગયા છે 100-125 જેટલા મકાનો, એમને એક ભય પેસી ગયો કે એમને તો ગમે ત્યારે બુલડોઝર લાગી જાય। એટલે એની પોતાના પરિવારની પોતાના મકાનની સલામતી અને સુરક્ષા માટે તંત્રને 2-3 દિવસ રાહ જોઈ, પરંતુ તંત્ર જવાબદારી સ્વીકારવા તૈયાર નહીં તો કોણે ડિમોલિશન કર્યું અને શા માટે કર્યું। શહેર વિકાસ માટે થયું હોય તો શહેર વિકાસ માટેની આખી પ્રોસિજર છે કે ભાઈ કઈ રીતે એને ડિમોલિશન કરવું જોઈએ। એ કોઈ પણ હિટલરશાહી પદ્ધતિથી ડિમોલિશન કરવાયો હતો એટલે એના ભય ન પેસે પોતાના પરિવારની સલામતી, પોતાના મકાનની સલામતી માટે હુસેનભાઈ અજીજભાઈ કરીને છે જ્યાંના સ્થાનિક આગેવાન, તે હાઈકોર્ટમાં ગયા છે અને હાઈકોર્ટમાં એમને રીટ દાખલ કરી છે કે એમને સ્ટે આપવામાં આવે। અસલમભાઈ, કયા બિલ્ડરોના નામ આવી રહ્યા છે? આમાં કોઈ શૈલેષ અને સંજય કરીને 2 સૌરાષ્ટ્રવાસી સમાજના બિલ્ડર છે, જે ભારતીય જનતા પાર્ટીના ધંધાની બિલ્ડર છે અને એક સમયના જે ભાજપના સુપર પાવર નેતા કહેવાતા હતા સુરત શહેરના, સમગ્ર ગુજરાતના, એમના ખૂબ નજદીકી એ લોકો ગણાઈ રહ્યા છે। અને એ નેતાના એના ખીલે એ લોકો આટલી મોટી કાંડ જે કર્યું છે એ નેતાના ભરોસા પર જ કર્યું હશે કે નેતાના આદેશથી જ કર્યું હશે કે નેતાની છત્ર છે એમના પર છે એટલા માટે જ કર્યું હશે। તો આપ જોઈ શકો છો હાલમાં જે રીતે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, 200થી વધુ જે મકાનો છે તેમનું ડિમોલિશન થઈ ચૂકી છે, પરંતુ બાકીના જે 125 જે મકાનો છે તેના ઉપર ડિમોલિશન ન થાય તે માટે હાઈકોર્ટમાં જે છે તે અરજી કરવામાં આવી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।